નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે મિત્રો નવું બજેટ મિત્રો જાહેર કરવામાં આવેલું છે 2024-25નું। તો મિત્રો આ બજેટની અંદર ખેડૂતો માટે મિત્રો ખુશખબરીના સમાચાર છે। વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે નવ મોટી જાહેરાત કરવામાં આવેલી છે। નવ મોટી કઈ કઈ જાહેરાત છે તે મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર વાત કરવાના છે કે નવ મોટી કઈ કઈ જાહેરાત કરવામાં આવેલી છે। તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર તમને મળી જશે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંને આપણે બનાવેલું છે, તો તેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। જો તમારે જોઈન કરવું હોય તો મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે જોઈન કરી શકો છો। તો મિત્રો વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલ નવું બજેટ 2024-25માં ખેડૂતો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે। આ જાહેરાતોમાં પીએમ કિસાન યોજના, કૃષિ લોન યોજના, પીએમ મુદ્રા લોન યોજના વગેરે જેવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમનો ઉદ્દેશ ખેડૂતોની આવક વધારો થાય તે માટે શરૂ કરવામાં આવેલી છે અને તેમને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ટૂંક સમયમાં ક્રેડિટ કાર્ડ 5 રાજ્યોમાં લોન્ચ કરવામાં આવશે। 400 જિલ્લામાં ડિજિટલ ખરીફ પાક સર્વે કરાશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો કઠોળ, તેલ, બીજ વિસ્તરણ પર મિશન શરૂ કરવામાં આવશે। ત્યારબાદ 6 કરોડ ખેડૂતો માટે જમીનની નોંધણી પર ભાર। ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રમાણપત્ર અને બ્રાન્ડિંગ દ્વારા પસાર કરાશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કૃષિ ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડ, ખેડૂતોની ધિરાણ સુવિધા સુધારવા માટે 5 રાજ્યોની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો વ્યાપ વધારવામાં આવશે। તેનાથી ખેડૂતોને સરળતાથી લોન મળી શકશે અને ઓછામાં ઓછા વ્યાજ દરે એટલે કે 9%ના વ્યાજ દરે લોન મળી શકશે, જે લોન ખેડૂતો માટે તેમની ખેતીની જરૂરિયાતો પૂરી પાડવામાં મદદ કરશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP, તેની અંદર વાત કરીએ તો ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે સુનિશ્ચિત કરવામાં આવેલ તમામ મુખ્ય પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવમાં એટલે કે MSPમાં વધારો કરવામાં આવ્યો છે। આનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને તેમને આર્થિક સુરક્ષા પણ મળશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો કૃષિ સંશોધન, કૃષિ ક્ષેત્રે સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। તેનાથી નવી ખેતી પદ્ધતિઓ વિકસાવવામાં મદદ મળશે અને અવનવી ટેકનોલોજી વિકસાવવામાં પણ મદદ મળશે, જે ખેતીને વધુ ઉત્પાદક બનાવશે અને નફાકારક પણ બનાવશે। ત્યારબાદ પીએમ મુદ્રા લોન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લોનની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે। આ પીએમ મુદ્રા લોન યોજના હેઠળ લોનની મર્યાદા 10 લાખ રૂપિયાની હતી, હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે ને હવે જે છે તે મિત્રો 20 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવી છે। હવે તમારે જો લોન જોવે તો મિત્રો તમને 20 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે। તેનાથી નાના ઉદ્યોગો અને મધ્યમ ઉદ્યોગોને ધિરાણ મળી રહે તે માટે આ યોજનામાં લોનની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો પીએમ આવાસ યોજના શહેરી, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં ઘર માટે 20% ફાળવણીમાં વધારો કરવામાં આવ્યો છે, જે પહેલાં 14% ઘટાડો કરવામાં આવ્યો હતો, જેમાં શહેરી વિસ્તાર માટે 82,576 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે। બજેટમાં શહેરી વિસ્તારમાં ગૃહ નિર્માણ માટે સરકારનું વલણ બદલાયું છે। પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે શહેરી વિસ્તાર માટે પણ ફાળવણીથી તેના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે। નાણાં વર્ષ 2023-24 માટે ડિવાઇઝર એસ્ટિમેટમાં આ યોજના માટે ફાળવણી 13.6% ઘટાડાઈ હતી, પરંતુ 2024-25માં ફાળવણી 20.18% કરી દેવાઈ છે। ડિવાઇઝર એસ્ટિમેટ સાથે સરખાવીએ તો આ મુદ્દે 36.50નો મોટો વધારો થયો છે। આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની ફાળવણી પણ 19.2% વધારાઈ છે। તો મિત્રો આ હતી ખેડૂતો માટેની મોટી જાહેરાતો, જે મિત્રો નવા બજેટની અંદર કરવામાં આવેલી હતી। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો। તો મિત્રો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલની અંદર જોડાવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે। તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।